ત્રીજી વાત ઈ કહું, એક આપણું નામ હતું રાયકા. જેથી વાહનો નહોતા, અને હું ગૌરવ સાથે કહી શકું કે રજવાડા સાથે કેટલા સંબંધ એવા કે એકલી બેન દીકરીને તેડવા જવું હોય ને, મહારાજાના કુંવરી હોય કે કુંવર સાહેબના અર્ધાંગના હોય અને એને તેડવા જવા હોય, અને ત્યારે મહારાજા એટલું કહેતા કે રાયકા ભાઈને બોલાવો. સાહેબ કલ્પના તો કરો કે સાહેબ આપણું ઈનું ગૌરવ વડવાળો કાયમ રખવે કે રાયકો ભાઈ હશે, રબારીનો દીકરો હશે તો કોઈના બાપની તાકાત નથી કે આપણી બેન દીકરીને સામું કોઈ જોઈ શકે, એને સલામતીથી જો કોઈ પહોંચાડશે. નહીતર એટલા બધે એમ કે બાકી યુદ્ધો હોય, ધીગાણા હોય, અને એની વચ્ચેથી ઈ હાઈટ લઈને રાયકો ભાઈ ગયો હોય, કોઈના બાપની તાકાત નથી. તમે રામાપીર થી વાત લઈ જાઓ તોય તે સગુણા બેન ને લેવા જવા હોય તો રાયકો ભાઈ જાય.